બનાસકાંઠાના દાંતા તાલુકાના કુંભરિયા ગામે જમીન વેચાણના નામે કૌભાંડ સામે આવ્યું છે, જેમાં રામીબેન અણદાભાઈ અંગારીનું અવસાન થયાના 7 મહિના બાદ પણ તેમના નામે અન્ય કોઈ મહિલાને ખોટી રીતે હાજર કરી કલેક્ટર કચેરી મંજૂરી મેળવવામાં આવી હતી। મૃતક મહિલા રામીબેન નિસંતાન અને વિધવા હોવાનું ખોટું જણાવી જમીનનો સોદો કરવામાં આવ્યો હતો અને દસ્તાવેજ પર અંગૂઠા મારી બેંક ખાતામાંથી રૂપિયા 15 લાખ પણ ઉપાડી લેવામાં આવ્યા હતા। આ ગંભીર ષડયંત્રનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે 10 વર્ષ બાદ મૃતકના પુત્રને તેમની કરોડોની જમીન અને અન્ય વ્યક્તિના નામે હોવાની જાણ થઈ અને મરણ નોંધના રજિસ્ટરોમાં મોટા પાયે છેડછાડ જોવા મળી હતી। સરકારી કચેરીઓ, નોટરી અને બેંકની શંકાસ્પદ મિલીભગતથી રચાયેલા કૌભાંડમાં હવે તંત્રની રહેમત નજર થયેલા વ્યવહારોની તપાસ માટે કલેક્ટરે રિપોર્ટ માંગ્યો છે। જોકે સંબંધિત અધિકારીઓ હાલ આ મુદ્દે મૌન સેવી રહ્યા છે। एक भाई द्वारा अरजी आवेल थी। ये अरजीना अनुसंधाने रेकर्डनी चकासणी करतो 21/8/2014 दिवसे अंगारी रामीबेन अणदाभाई नामना व्यक्तिનું મૃતક જાહેર થયેલું મરણ રજિસ્ટર પર નોંધાવેલ, પરંતુ મરણ રજિસ્ટર સાથે ચેકચાક થયેલ તો અમારા દ્વારા અને અગાઉ પણ આવી અરજી કોઈ બીજા ભાઈ દ્વારા આવેલ હતી। એ અરજી પણ અનુસંધાને અમારા અગાઉના તલાટી પણ રિપોર્ટ 2015 માં એનો દસ્તાવેજ થાય છે, એટલે લગભગ 6 મહિના પછી એનો દસ્તાવેજ થાય છે। આ મોટો મહેસૂલ વિભાગમાં એક સ્ફોટક ખુલાસો થયો છે। હવે કેટલાક લોકો એમ કહે છે કે ના એ જીવતી હતી, કેટલાક એમ કહે છે સાચી હતી, પણ આ બધું વાતોથી સત્ય સાબિત નહીં થાય। જો સરકારને સત્ય બહાર લાવવો હોય તો આદિવાસી મહિલાએ જ્યારે એનો બાણાખત દસ્તાવેજ કર્યો હતો એ વખતે એનો અંગૂઠો અસલ હતો, અને જ્યારે વેચાણ દસ્તાવેજ થયો એ અંગૂઠો છે, એ બે અસલ અંગૂઠાના નિશાનો સરકારી કચેરીના રેકર્ડ ઉપર છે। તેમને એ બંને અંગૂઠાના નિશાનોનો FSL કરાવવું જોઈએ, અને FSLના રિપોર્ટ આધારે તરત જ